હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોડે પાલિકાનું તંત્ર જાગ્યું। પાલિકા હસ્તકના પ્રોજેક્ટ, સાધનો, બિલ્ડિંગો, રાઇડોની મજબૂતાઈ ચકાસવા તપાસ સોંપાઈ। વડોદરા મહાનગરપાલિકા હસ્તકના બિલ્ડિંગ, સાધનો, પ્રોજેક્ટ પીપી ધોરણે જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને એનઓસી, લાયસન્સ અને મજબૂતાઈની ચકાસણી કરવા માટે ટીમની રચના કરવામાં આવી છે। સિટી એન્જિનિયરની આગેવાનીમાં આ ટીમમાં ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, ફાયર વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જે ખાતાના સંલગ્ન અધિકારીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકા હસ્તકની જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે બિલ્ડિંગો આવેલી છે, ત્યારે બાગ બગીચા, હેલ્થ સેન્ટરો જેવી તમામ જગ્યા ઉપર લેવાના થતા એનઓસી, લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટની અને સાધનોની સ્ટ્રેન્થ, સ્ટેબિલિટી બાબતે ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ ઉણપ જણાય તો પગલાં પણ ભરવામાં આવશે તેવો પરિપત્ર મ્યુનિસિપલ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે હની રેક ઝોન ખાતે બોર્ડ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત બાદ પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગ્યું હોય તેમ હવે ટીમ બનાવી અને ફરી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે હાથ પગ મારી રહી હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા હસ્તકના પોતાના જે બિલ્ડિંગ્સ છે, સાધનો છે, પ્રોજેક્ટ્સ છે અને પીપીપી ધોરણે પણ જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, એ તમામ પ્રોજેક્ટ્સમાં જે ઇક્વિપમેન્ટ્સ વપરાઈ રહ્યા છે, ઇક્વિપમેન્ટ્સની સ્ટ્રેન્થ, એની સ્ટેબિલિટી આ બાબતે ચકાસણી કરવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે। 19 તારીખે આપણે ટીમની રચના કરેલી છે અને સિટી એન્જિનિયર્સને સમગ્ર કામગીરીનું સુપરવિઝન સોંપવામાં આવેલું છે। આ ટીમમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના, મિકેનિકલ ડિપાર્ટમેન્ટના અને સિવિલ ડિપાર્ટમેન્ટના અને ફાયર ડિપાર્ટમેન્ટના બધા જે અધિકારીઓ છે એમનો સમાવેશ કરવામાં આવેલો છે। આ બધા અધિકારીશ્રીઓ દ્વારા જે એમના સંલગ્ન જે પ્રોજેક્ટ છે, પાણી પુરવઠાના પ્રોજેક્ટ હોય તો પાણી પુરવઠાના જાણકાર અધિકારીશ્રીઓ દ્વારા, ફાયરની બાબત હોય તો ફાયરના અધિકારીશ્રીઓ દ્વારા, મિકેનિકલ બાબત હોય કે ઇલેક્ટ્રિકલ બાબત હોય તો તેના જે નિષ્ણાત અધિકારીઓ છે જે તે ડિપાર્ટમેન્ટના, એમના દ્વારા કામગીરી કરવામાં આવી રહેલી છે અને જે મહાનગરપાલિકાના જે પ્રોજેક્ટ્સ છે એના સાધનો, એના જે બિલ્ડિંગ્સ છે એ બધાની ચકાસણી કરવામાં આવી રહેલી છે અને એમાં જે કોઈ ઉણપ જણાય તો એના કરેક્ટિવ મેજર્સ પણ લેવામાં આવી રહેલા છે।